જય સોમનાથ। આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે આવ્યા છીએ। મારું નામ જાની દેવાંગ। અમે સુરેન્દ્રનગરના વતની છીએ અને જે મોદીજી દ્વારા જે સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે એના વિશે હું થોડુંક કહેવા માંગીશ કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા અંદર અહંકાર આવે છે, અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે। આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ, આ સ્વાભિમાન શબ્દથી અમે આ શીખ મળી છે કે અમારામાં અહંકાર નહીં પણ અમે શું છીએ એ અમને જાણવા મળશે। સોમનાથ દાદાની ભક્તિ માટે એક હું શ્લોક કહીશ। સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયમ ચંદ્ર કલાવતમ સમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે। જે સોમનાથ દાદા અમને ભક્તિને અને જ્ઞાનનું પ્રદાન કરે છે એવા સોમનાથ દાદાની હું શરણમાં છું। જય સોમનાથ। આજથી 1000 વર્ષ પહેલા લૂંટારાઓ દ્વારા આ મંદિરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું, પણ આપણા માનનીય નરેન્દ્ર મોદીજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અને સરદાર પટેલ દ્વારા આ મંદિરને પાછું વિશ્વ સ્તરીય પ્રસિદ્ધ થાય અને હજી પણ 1000 વર્ષથી આ અડીખમ ઊભું છે એ માટે એટલા માટે આને સ્વાભિમાન પર્વનું નામ આપ્યું છે। એના લીધે અમે અમારી સંસ્કૃતિ તરફ પાછા વળીએ છીએ અને એની અમને ખૂબ જ આપણી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી વધે છે। એના માટે હું સરકારશ્રીનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી સોમનાથ। હું દીપકભાઈ દવે, એડવોકેટ। અમે આજ રોજ રાજકોટથી સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ। આજથી 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગજનીએ જે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ 1000 વર્ષ પછી પણ સરકારશ્રી દ્વારા, નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સરકારશ્રી દ્વારા હું આજ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં હું દર્શન કરી અને જે અમે સહભાગી થયા છીએ અને આ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ખ્યાતિ ઝાખેલિયા છે। અમે રાજકોટથી આવ્યા છીએ ટ્રેન મારફતે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા। જે મોદી સાહેબે આપણું સનાતન ધર્મનું પ્રતીક છે, અડીખમ છે, તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે અને મોદી સાહેબના કાર્યક્રમો માણીશું। જય સોમનાથ, હર હર મહાદેવ। મારું નામ જગદીશભાઈ પરમાર। હું રાજકોટથી આવું છું। આ મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં સોમનાથ જાઉં છું। ત્યાં મને ટ્રેન મારફત કોઈ અગવડતા પડી નથી, ખૂબ સારી સુવિધા આપે છે, તે બદલ ખૂબ ખૂબ આભાર। સરકારના આવા કાર્યક્રમ બદલ હું તેમનો આભારી છું।